એવા કોણ કે અમે પોકરણ ગઢના રાજ રે. હાલો બોરાવાનું કારણ હા પ્રધાન ઘણા સમયથી ઘણા દિવસથી આપણે નગરીની માલપા નગર ચર્ચા કરવા માટે નથી ગયા તો આજ મારા મનની માલપા એમ થાય છે કે હાલો રાજા ને પ્રધાન બંને ભેગા મળીને નગરીની માલપા નગર ચર્ચા કરવા માટે છે. બહુ સારું મહારાજા. રાજા ને પ્રધાન બને હાલી હવે એવા તારા નાનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવા રે. નાના ભાઈ બોલાવે મોટા ભાઈ તમે વાડે વડાલાની એટા આવો ને વીરા મારા નાનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવજો રે. એમાં ઓ વીરા એમાં આવજો વાડી બદલાએ વીરા મારા. હવે નાના ભાઈ બોલાવે મોટા ભાઈ આવજો રે. મને મારો નાનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવીરા જય ઠાકરભાઈ બોલ બોલ અત્યારે બોલાવવાના કામ શું પડ્યા? ઝરમર ઝરમર મેહુલો વરસે છે
બધાય ખેડૂત ભાઈ પોતપોતાના ખેતરમાં વાવણી કરવા જાય છે, આપણે નથી જવું. તું કહેતો હોય તો પછી વયા જાય. હા એ વાવણી કરવા આજા ખેડૂત ભાઈ, વાવણી કરવાને આજા રે. એ વાવણી કરવા આલ્યા ખેડૂત ભાઈઓ, વાવણી કરવા આલ્યા રે. એ વાવણના તાણા વાવણના તાણા આવ્યા ખેડૂત બા. એલા વાવણના તાણા આવ્યા રે. એ વાવણી ટાણા એમાં ખેડૂત ભાઈઓ, વાવણીના ટાણા આવ્યા રે. સામેથી વીરા મારા. મામા માલિયા રે જમલા રાજા કોકલિયા વાળા થાય રે. એ હામે એવા હામે મોલિયા અજમલ રાજા અવળા ચૂકન ખાયો રે. કરીને ઘેરે હાલો મોટા ભાઈ, પાછું કરીને ઘેરે હાલો રે. એ ભાઈ વાવણી કરવા જવાય નહીં. પોકરણ ગઢના રાજા અજમલ વાંજ્યા કહેવાય, આજ એમના શકુન લઈને આપણા ખેતરમાં વાવણી કરવા જાવ ને ભાઈ, તો આજ આપણા ખેતરની અંદર એક કોઈ દાણો નહીં, રસ્તો ફેરવી નાખ. અરે હા પ્રધાનજી, ઓલા ખેડૂત ભાઈઓ પોતાના ખેતરમાં વાવણી કરવા જતા હોય એવું મને લાગે છે. આપણને જોઈને કેમ અવળું કરીને ઊભા છે, જય કરી ખાતરી કરો. અરે રબારી ભાઈ, અમને અને અમારા મહારાજાને જોઈને તમે આવડું શા માટે ફરી ગયા? અરે હા ભાઈ, આજ અમે જાતા હતા અમારા ખેતરની અંદર વાવણી કરવા માટે, કઈક ચીજ વસ્તુ ઘરે ભૂલ્યા હોય ને એવું અમને લાગે છે. અમે લાકડીઓ કે રે ભૂલ્યા વીરા પરદાન. અમે લાકડીઓ કે રે ભૂલ્યા રે. ઓલા બપરિયા વાત કે રે પૂજા પ્રધાન ભાઈ, બપરિયા વાત કે રે બોલા રે. એ બીડી બાકટ કરે મુંડા પરધા, બીડી બાકટ કરે મુંડા રે. એ બીડી બાકટ તમારી પાસે છે રૂતવાસ, એ બીડી બાકટ તમારી પાસે રે. અરે ખેડૂત ભાઈ, તમારી પાસે બધી જ વસ્તુ હોવા છતાં તમે જૂઠું શા માટે બોલો છો? અરે હા પ્રધાનજી, આજ કદાચ સાસુ ને સત્ય કહીશું તો આપણા મહારાજાને રીંગ તો નહીં સડે ને, જઈને પૂછતા હો ભાઈ. અરે મહારાજા, ખેડૂત લોકોનું એવું કેવું છે કે સાસુ અને સત્ય કહેવાથી તમારા મહારાજાને રીસ તો નહીં ચડે ને? હા ખેડૂત ભાઈ, આ સાસુને સત્ય કહેવાથી કોઈ દિવસ કોઈ જાતની રીત અડતી નથી. આ તો તમે ખોટું બોલો તો રીત ચડે, માટે જે હોય તે મને સત્ય જણાવો. એ ભાઈ, બોલ ભાઈ, આજ આપણે ઈષ્ટદેવના સોગંદ દીધા છે, તો હવે હાસુ કઈ જ દેવાય ને હાચે ભાઈ. હાચું કહી દેવાય. કઈ જ દેવાય. એમાંય મોકા ઉપર સોકો તો મેકાય નહીં, મારી જ મારી દેવાય. દેવાય. અરે હા મહારાજ,
આજ કદાચ નાના મોટે મોટી વાત થાય ને તો આ તમારી રિયત જોઈનિંગ ને ક્ષમા કરજો. માટે આજ એક ખેડૂતભાઈ કહે ને તમે કાન ખોલીને સાંભળજો મહારાજ. સાંભળો ને રાજા મારા, રિયત કહું ને બાપુ મારા, સાંભળો રે. ખેડૂતો કહે ને બાપુ તમે સાંભળો રે. કેવા કરું મારા દિલડાની વાત, સાંભળો ને બાપુ મારા. ખેડૂત કહું ને રાજા તમે સાંભળો રે. એવા કરો મારા દિલડાની તમને ખેડૂતો કહે ને બાપુ તમે સાંભળો રે. બાપુ મોટા રે રૂપાના તમારે પારણા રે અને નથી કોઈ પારણિયાનો ઝૂલનાર બાપુ મારા. એવા હોના રે રૂપાના રાજતા રે પારણા રે. એવા નથી તમારે એવા નથી તમારે પારણીએ ઝૂલનાર. સવારે લાખોના તમારે પારણા રે. સવારે
જે બીજે તમારે રાણીઓ લાસાને લક્ષ્મી સગુણા અમારે દેખ રે સાંભળજો મહારાજ. આજ એમ કહેવાય લાસા લક્ષ્મી સગુણા આ જગદંબાને જાગતી પડે એવી ત્રણ ત્રણ દીકરીઓ આ તમારા આંગણે રમે. પણ જ્યારે એ તમારી ત્રણેય દીકરીઓ છે ને, કોઈ બેન હોય કોઈ દીકરી હોય, જ્યારે બાપુ ઉંમર લાયક થાય ને ત્યારે અમને સાસરે વળાવવાની વેળા આવે. ચોરી મંડપની અંદર એના ચાર ચાર મંગળ સુના વર્તાતા હોય, પણ બાપુ છે ને એક જવતલ વેર. બધી બહેનો પોતપોતાના ભાઈને રાખડી બાંધવા જાય. ત્યારે તમારી ત્રણેય દીકરીઓ મનમાં હું વિચાર કરે મહારાજ. અતિ તારે જાવા તલિયા આવે. એવા રાખડી કોને બાંધવાને જાવા સાંભળો ને બાપુ મારા. સાસરે લક્ષ્મીને સગુણ દેખાડી રે. એવા રાખડી કોને બાંધવાને જાય લાસાને લક્ષ્મીને સગુણા દીકરી રે. એવા ભોગવટના રાજા યજમાનવાનિયા. દેવાનિયાના એ મોય હાવને બાપ મારા. ભોગવટના રાજા યજમાનવાનિયા. એવા માંજીયાના સુકનના લે કોઈ સાંભળો ને બાપુ મારા. જૂના રાજા જમો વાંજિયા રે. બાપુ મેલામાં મેલા રે. એવા એની જેવા વાંજિયા અવતાર. બાપુ મેલામાં મેલા રે ડોંગરા રે. એવા એથી મેલો વાંજિયો અવતાર સાંભળો ને બાપુ મારા. મેલામાં મેલો રે એક ડુંગરો હા ખેડૂતભાઈ, હું વાંજ્યો નથી. મારે તો લાસા લક્ષ્મીને સગુણા આવી ત્રણ ત્રણ દીકરીઓ મારા આંગણાની માલપા રમે છે. હું કઈ રીતે વાંજ્યો કહેવાય? અરે હા મહારાજ, આજ આટલું કેવા છતાં પણ તમે પણ ન સમજ્યા હે બાપુ. દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય. આજ પરણાવો કાલ ચાલી જાય મહારાજ. પાછળથી કોઈ બાડો બબડો લૂલો લંગડો કોઈ પુત્ર હોય ને
આજ તમારી વાત કેવી બહુ સત્ય છે. જો તમને મારાથી માથા સુકન થયા હોય તો કાલ સવારના સૂર્યનારાયણ ઉગ્યાની પહેલા તમારા ખેતરની માલપા વાવણી કરવા જાય. અરે હા મહારાજ, આ સૂર્યનારાયણ ઉગતા આજ અમારો દિવસ તો બગડ્યો છે મહારાજ. પણ કાલથી સૂર્યનારાયણ ઉગે નગર સરસામાં કોઈ દિવસ આ શોક સારા સારા શોક ને લેવા લે યારે એવા શ્રી રાજાને વરદાન પામ્યા લે યારે. હરવા બગીચામાં જાય. રાજાને વરદાન પામ્યા લે યારે. એવા હલ 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 એવા ફરમાન એવા રાજાને પ્રધાન બને વાલી આવે. હલ હલ બોલ દ્વારકાધીશ કી જય. આ તો આવી રૂડી અને રડિયા મણી ઓ નવાલી હરિયાળી હે તાણ હે પણ આવી ચારણ હે ગાંડીગીર નથી છોડવી વાલીડા હોર રે તારા બહુ ને પાછા વાળ દ્વારકાધીશ હે મારા ગીરની કેડી વાકી મારે માલ જાવું હાકી સિપાઈ દેશ ડારા તમે નીકળો ગીર બારા હે મારા ગીરની કેડી વાકી મારે માલ જાવું હાકી સિપાઈ દેશ ડારા તમે નીકળો ગીર બારા. What?
હાજી હાજી આ. આજે ઘણો ઘણો સમય વીતી ગયો હે આજે મારા ભાઈને ક્યાંય જોયો નહીં આજે ગાયના ગોંદરે પણ જોઈ મળ્યો પણ આજે મારો વિહામો ક્યાંય દેખાતો નથી તો ચાલ આજે નાનો હુણો હાથ કરી અને આજે ભાઈને વાડીએ બોલાવ હે એવો નાનેરો બોલાવે મોટા આવજે હો વિરલા મારા એ વાડીના વટ રે તારી તો ઉઠું રે તારી તો ઉઠું રે રે રોય આવજે વિરલા એ વાડીના વટ રે એ હાલો આઈ આ તો સોરઠ ધરાશો હામણી રે અને ઓલો ગઢ જૂનો ગિરનાર રે જે મોરલિયા અમારે દિયાવી નથી લીધી મોરલી તમારી રે કાનુડાય મેં નથી લીધી મોરલી તમારી એ નથી સોનાની દાદા નથી રે રૂપાને જો મારું સુરત લુડા વાસની બનાવી રે રાધિકા રાણી દે દે મોરલિયા અમારે આવ કદા યમુનાના પાણી ગયા રે કાનને જોયા મને લાગી માયા રે સુજબોજ બોયા એ યમેર મારી રે વાલા એ મારા વડ દેશના એ મારા વડ દેશના ન પોકરણ ગઢના અમેર મારી રે વાલા એ મારા વડ દેશના વાહ સુરજભાઈ તમારી મોજ ગયો ઠાકર ભરોસે અમે જીવન એવું જીવીએ આવલીડા વાહ સુરજભાઈ આ મારું રીતમ હા એ જય ઠાકોર જય ઠાકર જય ઠાકર જય ઠાકર બોલ એ બડા હા ભાઈ એ હમણાં તે હતો કિમણા બસ આમનો જ છું એ કઈ બાજુ બસ હાથ દહી લીધી સુરતની તો હવારમાં હામો મેળ્યો બોલાય હોય ને કે આ બાજુ સવી એટલે ભાઈ ઉતાવળ હોય ને સુરતની અંદર તો શું હોય આ ઈ વાતે સાચી ભાઈ તો પછી એ બડા હા એ ભાઈ ઈ તો બધું જવા દે હા એ તારું છોકરું કિમણા લા છોકરું રિહાણું છે ભાઈ હું જો લા 10 દાડાથી એબોલા લઈને બેઠું છે ઘરે નથી આવતું તે કઈ સાહેબ કેતું તો કિમણું નથી ઈ. ઈ જ નથી ખબર તારું હેવાયું એટલે મારું એવાયું વાત સાચી છોકરું તો તારું છે ને લા છોકરું મારું પણ હેવાયું તો તારું ને એ ઈ વાતે સાચી ભાઈ તો બોલાય બોલાય એને બોલાય બોલાવું હા હિયા જ રતન કાકા હે બોલાવે
મારો મેલ કાકાના રે એ જો કાકાના રે બોલાવે ભત્રીજો આવ્યો રે કાકા વાડીએ સુરે પડ્યા મારા નામ કાકાના રે આજ કાકાના રે બોલાવે ગગલો એનો પિયો રે કાકા એ જય ઠાકોર બટા જય ઠાકોર એ જય ઠાકર લાવો 2 કિલો હાકર એ તું આવ્યો ત્યારે તારા અપાએ 5 કિલો હાકરે જોઈખો નો હોય એ હા હાસુ આ પૂછ તારા અપાને ક્યાં છે મારા તો આપા આમ હામા ઊભા અમારા આપા હા એટલે કાલ તો કોક બીજા હતા ને એ પણ કાલ જીન્સ પેન્ટ માં હતા એટલે પણ નાઈટના કામમાં નાઈટના કપડા પહેરવા પડે કે નહીં? હે હા તે હું બોલાયો અમને આ તારા કાકા કાક ક્યાંય છે? હું કે હે હું કે એને પૂછી લે ને. એ બટા એ આત્મા હું કે હમણાં તે હતો કિમણા તમે ક્યાં મોકલ્યો તો એ મેં તને હદડો હદડ વાડીએ જ મોકલ્યો તો હજડો હજડ વાડીએ હતો કોઈની દાડીએ નતો એ વાડીએ મેન તારા અપાએ ચારે ફરતા આટા માર્યા તું હતો નહીં હતો ક્યાં ચારે બાજુ આંટા માર્યા હા કુંડી આડો જોયો તો ન્યા નતું જોયું તે ન્યા જોવાય ને તે ન્યા હું કરતો તો ગારાનો હાંડિયો એ હાંડિયા દৌડો છો જ્યારે હોય જ્યારે મને એ મારે. સાનો રે સાનો રે પણ જ્યારે હોય આપા મને મારે જ્યારે હોય ત્યારે તમને તમારા ભાઈ ઉપર જ ભરોસો મારી ઉપર ભરોસો નહીં એ હંભળ ઉ એ તારા અપા કે હમણાં થી માલ ઢોરમાં નથી જતો હું કોણ લેવા નથી જતો આ ગાયું સારી આવ્યો ક્યાં વાડીએ ત્યાં તારા આપત ના પાડે કે 10 દાડા થાય ઘેર નથી આવતો જાશો ક્યાં આવડો મને લઈ જાય જો આવડો ક્યાં આ બે મને લઈ જાય કે હાલ લઈ ગયા રમવા જાવી આ કડેશ્વર મારા મહાદેવની જય એ બેટા ઓ એ તને કઈ વાંધો છે ઓ એ હું વાંધો છે કે તારા કાકાને હદડો હદડ આજ તારા વાંધાન વૈસકા પાર પાડ દઉં મને વાંધો છે પણ કરી ગયો તમે હાંધો એ આ પણ કેતો ખરા છોકરું રેતું નથી એ છોકરું રેતું નથી એ ભાઈ એ ઓલી માર્કેટ માં ત્યાં ઢીંગલી લઈ આવી દે એ ઢીકલી દોડા નથી તો હાલો લુલુ હાલ્યો ને તારો બાપ ચાલ્યો તો બીજું શું હોય હું ઢીંગલી દોડો તો હું જોઈ તારે ઢીંગલી રાખો તમે મારે એ ભાઈ એક કામ કર એ ઓલી દુકાન રહી ને ત્યાંથી એને કુડકુડિયા લાવી દે કુરકુરિયા દોડો તો વેફર ખાવી તમારે એ તું છોકરું છો તારે ખાવાનું હોય હા હું છોકરું અને તમે મોટા તે હું જોઈ તારે કે હાલ ઓરિજિનલ હે ઢીંગલી નહીં ઓરિજિનલ એ બેટા એક કામ કર હાલ ઓ વહુ જોતી હા હદડો હદડ વાડી આવ્યો દાદા હું ને તારા આપા બે તારી વહુ ના આણા તેડી આવી હું હારે આવું તો એ આપડામાં નો વાય પૂછ તારા આપા ને ઈ ગયો તો કેતા આપા નતા ગયા વાડીએ એમ નો જાવ પણ તમે ક્યાંથી આવશો પાછા એ ક્યાંથી આવશો એટલે આ રિંગ રોડ વાળા તો હું ક્યાં રિંગ રોડ થી ને હાલ છું અહીંથી આમ કે આમ 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 હા આમ નો જવાય ન્યા નો જવાય આમ જવાય આમ જ ઓલી ફોરી લાવી નથી હા ત્યાંથી આમ થઈને આમ સીધું ચડી હા જવાનું. ઠેક એવું છે એમ તો હું જાઉં છું જા બેટા હદડો હદડ વિયો જા વાડીએથી હાલશો કે આડા રસ્તે ચાલશો આડા રસ્તે થી આડા રસ્તે હા તો હું ઉકડા ઉપર ઊભો રહું એ આ જા ઉપર લાપસી બાપસી કરવાની છે કે? હા હા તું જા
પણ તો મારી મમ્મીને કહેવાની ખબર પડે કે લે જા લે જા. એ તું જા લાપચી બાપચી મુકાય તે હમણાં બે ભાઈ આવી છે. આપાને કંઈક શીખવાડો, થોડા ઘણું શીખવાડો. વાડીએ જ દો તો વાંધો નહીં, નકર હવારમાં કોકની દાડી આવ્યો તો મારા કૂતરી યવન ગલુડિયા હોય. હવે જા તું ગાયું લઈને જા. હા જા હવે. મારા ગાણવો દાજી ગયો. અરે વીરા, એ હાવરા આજે ગગલાએ હટે લીધી છે ભાઈ. એ હા માટે આજે આણા તેડવા જાવું છે વીરા. એ હા માટે રાજના માર્ગે જાવું નથી વીરા. આજે કેડીના માર્ગે ધીમે ધીમે જઈએ વીરા. એ હાવરા કારણ કે સાંભળ્યું છે આપણા પોકરણગઢના રાજા મહારાજા આજે પાપી પેટો વાંધ્યા છે વીરા. એ હસુરા જો આજે એના સુકનિયા લીએ ને તો આપણો ગગલો પણ વાંધ્યો રે વીરા. એ હાવ હસુરા એ માટે ધીમી ધારે ગગલાની વહુના આણા તેડવા જાય વીરા. એ હસુરા એ વીરા મે તો એવા જોડા વીરા મે તો એ આયલા કે આડું લા તેડવા આયલા બારી ભાઈ હે રજના રે માર્ગે આલિયા રે. એ આયલા કે આડું લા તેડવા આયલા બારી ભાઈ હે રજના રે માર્ગે આલિયા રે. એ વીરા એવા તમારે મળ્યા કે જજ બોલના જીયા રે. હાસુ ભાઈ. એ જોઈએ ને સુકન્યા કયવળા રે થાય હે એવળું રે ફરી પાછા ચાલિયા રે. ઓલા રબારી ભાઈઓ હમણાં કેવા રૂડા કિલો કરતા જાતા હતા. આપણને જોઈને કેમ અવળું ફરીને ઉભા છે. કાંઈ કરી શકતા નથી. અમારા મહારાજાને જોઈને કેમ અવળું ફરીને ઉભા છે? ના વીરા પ્રધાન, તમને અને મહારાજાને જોઈ અવળું ફટી નથી ઉભા વીરા. તો એ ગગલાની ચીજ વસ્તુ ઘરે ભૂલાવા છતાં બે બા ઉભા વિચાર કરવી છે. તમારી ચીજ વસ્તુ કઈ આપો. હા વીરા. એ આવી લાંબી લાકડીયું ઘેર ભૂલા વીરા પરદાન. લાંબી લાકડીયું ઘેર ભૂલા રે. આણલાની કેક ઘેર ભૂલા વીરા પરદાન. આણલાની કેક ઘેર ભૂલા રે. આણલાની દિલ તમારી પાસે રવાયો આણલાની દિલ તમારી પાસે બીડી બાકસ ઘર ભૂલા વીરા પરદાન. બીડી બાકસ ઘર ભૂલા રે. બીડી બાપ તમારી પાસે ખેડૂત ભર્યો બીડી બાપ તમારી પાસે રે. હા વીરા, તો આપણા મહારાજાને જઈને કહો કે રબારીના દીકરા સાસુ સત્ય વાત કહે છે તો તમને દુઃખ તો નહીં લાગે ને? અરે હા મહારાજા, જો સાચું ને સત્ય કહેશે તો તમને જૂઠું તો નહીં લાગે ને. અરે હા રબારી ભાઈ, આ સાસુને સત્ય કહેવાથી કોઈ દિવસ કોઈ જાતનું દુઃખ લાગતું નથી. આ તો તમે જૂઠું બોલો તો દુઃખ લાગે, માટે જે હોય તે મને સત્ય જણાવો, નકર તમને શંકર ભગવાનના સોગંદ છે.
જય થાવ પોકરણગઢના રાજા અજમલની જય થાવ અરે હાર બારી અરે ભાઈ મહારાજા આજે નાના મોટે મોટી વાત થઈ જાય તો રયત સમજી આજે બાળક સમજી અમને માફ કરી દેજો હાર બારી ભાઈ આજે જે અમે વાત હોય એ મને સત્ય જણાવો હા મહારાજા આજે અમે કેવી અને તમે સાંભળો એ તમે સાંભળો એ તમે સાંભળો મારા મન ડાર કેરી વાતડે રબારી ઈ કહું ને રાજવી સાંભળજો મારી વાત લડે જો મારું રંગીલું રાજકોટ થયો રાયત કહું ને રાજવે સાંભળજો મારી વાત લડે વાત રાજકોટ તમે સાંભળો તમે સાંભળો મારા મન ડાર કેરી વાતડે પોકરણગઢના સતી માતા મીનલબા એક વાયદો એને નાતે કાય નાતે એને ભોળાનો પૂંજનારો આજ નાતે કાય નાતે એને ભોળાનો પૂંજનારો તમે સાંભળો તમે સાંભળો મારા મનડાર ઘેરી વાતડે તમે સાંભળો તમે સાંભળો મારા તલડાર ઘેરી વાતડે ઓર મહારાજ આજે રબારીના દીકરા કહે છે માટે સાંભળજો મહારાજ કોડાની જેહણ મારે રાજવી કોડલિયા એવા બાંધિયા હવે કોડાની જેહણ મારે રાજવી કોડલિયા તાર બાંધિયા નાતી કોઈ નાતી રે કોજ ઘોડાનો ખેલનારો આજ નાતે રે કોજ ઘોડાનો ખેલનારો આજ નાતે કોઈ નાતે કોજ ઘોડાનો રાજ ઘોડાનો ખેલનારો હાર બારી ભાઈ હું વાંજ્યો નથી મારે તો લાસા લક્ષ્મી ને સગુણા આવી ત્રણ દીકરીઓ મારા આંગણાની માલિપા રમે છે હું કઈ રીતે વાંજ્યો કયો? હા મહારાજા આજે અમે પણ જાણવી છીએ આ પોકરણગઢની રયત પણ જાણે છે જગદંબાને ઝાંખી પાડે એવી ત્રણ દીકરીઓ તમારા આંગણે રમે છે મહારાજા હાર બારી ભાઈ પણ મહારાજા આજે દીકરીઓ કોઈના રાજ રહ્યા નથી ને તમારા પણ નો રીએ હો મહારાજા હાર બારી પાછળથી એક પણ દીકરો હોય ને બાડો બોબડો કે લૂલો લગડો તો ગયા પછી રાજ ચલાવે નકર આ રાજને મણમણના તાળા દેવા પડે મહારાજા હાર બારી ભાઈ આજ તમારી વાત કેવી બહુ સત્ય છે જો તમને મારા તેવડા સુકન થયા હોય તો કાલ સવારના સૂર્યનારાયણ ઉગ્યાને પહેલા તમારા દીકરાના વહુના આણા તેડવા જાયજો તમને રાજ તરફથી ઇનામ પણ ભેટ મળશે ભલે મહારાજા આવા સુકન્યા લેવા હાલો